નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રોડ શાખાની વિવાદિત દરખાસ્ત રદ કરવા માટે શહેરના જાગૃત નાગરિકે સૂચન કર્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ પ્રોજેક્ટ વિભાગની કામગીરી માટે ખાનગી કન્સલ્ટન્સી નિમણૂક કરાવી અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકી જવાના ફિરાકમાં છે। આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિના સભ્યોના વિરોધના કારણે 2 વખત મુલતવી રખાયા બાદ ત્રીજી વાર તેને એજન્ડામાં ચડાવી સ્થાયીમાં રજૂ કરાઈ, જેનો નિર્ણય આજે લેવાનો છે। ત્યારે રોડ શાખાની આ વિવાદિત દરખાસ્ત રદ કરવા શહેરના જાગૃત નાગરિકે સૂચન કરતી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરી છે। સાથે આ મામલે રાજ્યના મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોર્યું છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર અને ચેરમેનને આવેદનપત્ર થકીને આ મામલે રજૂઆત કરી છે। વડોદરા શહેરની અંદર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ રોડ બનાવવામાં આવે છે। આ રોડ જોવા જઈએ તો કેટલા વર્ષોથી વડોદરા શહેરનું નામ ખડોદરા પડ્યું છે। વડોદરા શહેર ભુવાનગરી બની છે અને હાલમાં જ એક સ્ટેન્ડિંગમાં સ્થાયીમાં એક દરખાસ્ત આવી છે કે રોડના કામોમાં કન્સલ્ટન્ટની એક નિમણૂક કરવાની છે। જો કન્સલ્ટન્ટની નિમણૂક કરતા હોય તો જે અધિકારીઓને આપણે લાખો કરોડોનો પગાર આપીએ છીએ, એસી કેબિનો આપીએ છીએ, તો આ અધિકારીઓ રોડનું ધ્યાન નથી રાખી શકતા। થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી શકાય છે, સાથે રોડનું ધ્યાન રખાઈ શકાય છે। તો કન્સલ્ટન્ટની નિમણૂક કરે તો લાખો કરોડો રૂપિયા વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા વેડફાઈ જશે તેવું લાગી રહ્યું છે। સાથે સાથે જે પણ રોડ રસ્તા આટલા વર્ષોથી ખાડા પડ્યા છે એના માટે અધિકારીઓ જવાબદાર છે અને એક ભ્રષ્ટાચાર જે રીતના કોન્ટ્રાક્ટરને અધિકારીનો ફૂલ્યો પાડ્યો છે તેના કારણે વડોદરા શહેર ખડોદરા બન્યું છે। આજે જે કન્સલ્ટન્ટની નિમણૂક સ્થાયીમાં કરવાના હતા એ નિમણૂક ન થાય, રદ કરવા માટેનું આજે આવેદનપત્ર માન્ય મેયરશ્રી, માન્ય ચેરમેન સાહેબને આપ્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ અમે પાઠવ્યું છે અને વડોદરા શહેરની જનતાના જે બી રૂપિયા છે એ બચાવવાનો પ્રયાસ અમે કર્યો છે। અતુલભાઈ, એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે જે અધિકારીઓ છે તેને ડિઝાઇન બનાવતા પણ નથી આવડતું। જે રીતના અધિકારીએ એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમને ડિઝાઇન બનાવતા નથી આવડતું, તો આવા અધિકારીને જ્યારે નિમણૂક કરી છે કમિશનર સાહેબે, તો કમિશનર સાહેબ પણ ક્યાંક ને ક્યાંક અંધારામાં ગોળીઓ માર્યા તેવું લાગ્યું છે। અનુભવી વ્યક્તિઓને રોડ ડિપાર્ટમેન્ટ કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ અનુભવી હોય એને એ જ ડિપાર્ટમેન્ટ આવ્યું હોય। જો અમને ડિઝાઇન બનાવતા ન આવડતી હોય તો આવા અધિકારીઓ જે પણ છે એમને તાત્કાલિક દૂર કરી દેવા જોઈએ અને અનુભવી જે પણ હોય એમને અહીંયા નિમણૂક કરવી જોઈએ। ચેરમેન સાહેબે શું જવાબ આપ્યો? ચેરમેન સાહેબે કીધું તમે ધ્યાન દોર્યું છે અને અમારો પણ વિષય એ જ છે કે આ તમે જે લાયા છો રદ કરવાનો વિષય, અમે રદ કરવાની ભલામણ કરીશું અને રદ જ કરીશું તેવું અમને જણાવ્યું છે।